પીઠ ઉપર ખીલ થતા હોય તો એનાથી બચવા માટે તમારે શું કરવાનું? તો દિવસમાં 2 વાર નાહવું જરૂરી છે. એનાથી તમારું બોડીનું હાઇજીન સારું રહેશે. બને ત્યાં સુધી ખુલતા કોટનના કપડાં પહેરવાના, નાયલોન સિન્થેટિક કપડાં કે ટાઈટ કપડાં પહેરવાનું અવોઇડ કરવાનું. જો તમે જીમ જતા હો અથવા એક્સરસાઇઝ કરતા હો તો આવીને તરત જ શાવર લઈ લેવાનું અને ફ્રેશ કપડાં પહેરવાના. એકવાર પહેરેલું કપડું બીજી વાર ધોયા વગર પહેરવાનું નહીં. અને જો તમને માથામાં ડેન્ડ્રફ હોય તો મેડિકેટેડ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર યુઝ કરવું જરૂરી છે. માથામાં તેલ આખો દિવસ કે આખી રાત લગાડીને રાખી મૂકવાનું નહીં. 1-2 કલાક માટે લગાડવાનું, પછી માથું ધોઈ નાખવાનું. નાહતી વખતે લૂફા કે સ્ક્રબિંગ નહીં કરવાનું, નહીં તો જે ખીલ થયા છે કે ફોલ્લીઓ થઈ છે પીઠ ઉપર એ તમારી ફૂટી જશે અને ત્યાં ડાઘા રહી જશે. અને બેક ઉપર વેક્સિંગ કે થ્રેડિંગ કે એવું કાંઈ જ યુઝ નહીં કરવાનું, નહીં તો એનાથી તમારા જે ખીલ છે એ વધી શકે છે. કોઈ પણ જાતની ઓઇલ મસાજ કે માલિશ કરાવવાની નહીં. જો આ બધું કર્યા પછી પણ જો તમને તકલીફ બની રહેતી હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.